આ આપણી જીવન સંગીની એ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટનને દબાવો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. સાંભળો આ કોલ રેકોર્ડિંગ. હેલો. हाँ जी. સીતારામ સાહેબ કહું. सीताराम सीताराम. આપણે જીવન સાથી ચલાવો છો? जीवन संगीनी. હા, જીવન સંગી. हाँ जी. હું તમારા વિડિયા જોઉં છું. એમ. તો આપણે એમાં જોડાવું છે. એમ. હા હા. કોના લગ્ન કરવાના છે? હવે મારું જ તે બીજી વખત છે. બીજી વખત છે. કયા સમાજમાંથી આવો છો? તરફદાર કોઈ પટેલ. તળપદા કોળી પટેલ. હા. શું નામ તમારું? મારું નામ ભૂપતભાઈ નારાયણભાઈ જાદવ. ભૂપતભાઈ નારાયણભાઈ જાદવ. હા. બરોબર. શું કામ શું કરો છો? કામ ખેતીવાડી ઘરની છે અને મજૂરી કરવી. કેટલા વીઘા જમીન છે? હવે આપણને જમીન કેટલા વીઘા છે? 6 વીઘા. 6 વીઘા. અત્યારે શું વાવ્યું છે? અત્યારે સીમ કાઢીને ખેણ્યા છે. એમ. બરોબર છે. વાર્ષિક શું આવક થઈ જતી હશે તમારે? વાર્ષિક આમ ગણો તો અમારે વરસ ઉપર હોય ને આમ ગણો તો 13-14 હજાર 17 હજાર જેવું થાય મજૂરી જાય જતા. એટલે વર્ષની 14,000? હે? વર્ષના 14,000? ના, વર્ષના 14 તો કેમ પૂર્ણ થાય? વર્ષના નહીં, મહિનાના. અચ્છા, મહિનાના 14,000 જેવું થઈ જાય ને. મેં તમને વર્ષનું પૂછ્યું ને એટલે તમે મને 14,000 કીધા, એટલે હું વર્ષની એમ. ના. હા, મહિનાના 500 રૂપિયા તો છૂટી મજૂરી હાલે. હા હા, બરોબર છે, બરોબર છે. ઈ જ વાત છે ને, એટલે મને વિચાર આવ્યો એમ. ના. બરોબર છે. 14,000 જેવું થઈ જાય મહિને, બરોબર ને? મંથલી. હા. બરોબર છે. કેટલું ભણેલા, કેટલું છે? ભણતર આમ નથી સાહેબ, 2-3 ભણ્યા લોકો. ગુજરાતી ફાવે, કારણ કે એ વખતે ભણતર હતું નહીં. મારી ઉંમર 42 વર્ષની થઈ ગઈ છે. ઓહો, 42 વર્ષ. હા, એ વખતે ભણતર ઓછું હતું, પણ ગુજરાતી ગમે ફાવે. હિસાબ એમાં છે પાછા ન કર્યું એમ. તો તમારો બીજી વખત છે અત્યારે? હા, મારે 3 દીકરા છે. 3 દીકરા? 3 દીકરા છે, એમાં એકને તો પરણાઈ દીધેલો છે. એક ભાઈ પરણી ગયા છે? હા. બરોબર છે. 2 બાકી છે. કેટલી ઉંમરના? જે પરણી ગયા ભાઈ ની ઉંમર કેવડી છે? એની 22 વર્ષ જેવી છે, 22-23 વર્ષ. અને અત્યારે બીજા દીકરા 2 છે એની ઉંમર તે 17 વર્ષ આસપાસ ને 19 વર્ષ આસપાસ ને એ ગાળામાં જ છે બધા. બરોબર છે. એટલે તમારે ફેમિલીમાં કોણ કોણ? ફેમિલીમાં આમ ગણું તો એ 2 દીકરા અમારે ભેગા છે. મોટો દીકરો નોખો છે. અચ્છા, મેરેજ થઈ ગયા, એ ભાઈ જુદા થઈ ગયા છે? હા, એ જુદા થઈ ગયા. એટલે જ આ બધું અત્યારે પરિસ્થિતિ થોડીક નબળી છે ને રોટલા બાબતની. બાકી તો બધું ભગવાનની દયા છે. હા. મા બાપા? રોટલા મમ્મી છે એ તો ગટપણ છે અને એ નાના ભાઈ ભેગા રહે છે. અચ્છા. કારણ કે એ કે રંધાતું નથી, તમારે ભેગા લઈએ પણ યમતા આવે અહીંયા. બરાબર છે. આ તો મારો આવે. બરાબર છે. હા, અહીંયા તો મારો આવે. પછી મકાન બકાન એમના રેઢા હોય એટલે છોકરાને જમવા હોય આવે. મારે પાળીએ પગથાને રહે ને બગીચો ને એવું. બરાબર છે. એટલે નાના ભાઈના છોકરાને લઈને જમવા હોય આવે. રંધાય ને એવું કામ એનથી ન થાય. બરાબર. આપણે ગામનું નામ? ગામનું નામ? તમારા ગામ કયું તમારું? અમારે ભાવનગર જિલ્લો લાગે, સિંહોર તાલુકો લાગે અને ખારી ગામ લાગે. ખારી ગામ? હા, ખારી. બરાબર છે, બરાબર છે. તમારે 42 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પણ હવે કોઈ એવું પાત્ર મળે અને હારે કોઈ સંતાન હોય તો એવું હાલે ખરું? હા, એનું કારણ છે સંતાનનો આપણને શોખ છે. શોખ શેના માટે છે એ હું તમને કહું. કારણ કે મારે દીકરા છે, બરોબર? અને એની હારે 1-2 સંતાન હોય ને તો હળીમળીને રહે. એને થોડીક આમાં કાળજી પૂરવાય ને મારે તો એમાં પૂરવાની જ છે. બરાબર છે. ઓલું હાવ સંતાન વગરનું હોય તો આપણા બાળકોને બહુ ધ્યાન ન દે. મારું કહેવાનું એમ થાય છે. બાકી તો જે થાય છે એ વાત તમારી સાચી છે. હા, એ સંતાન વગરનું દાખલા તરીકે હોય તો નથી ને આપણી પ્રજાને પછી અમુક ટકા હેરાનગતિ કદાચ કરે.
ઓલું એને એકાદું હોય ને તો સારું. મારું કહેવાનું નામ છે દીકરી હોય તો વધારે સારું. મારે એક દીકરી નથી. બરાબર બરાબર. પછી તો આપડે ભાઈ. હા એ તો એમ જ હોય ને. પણ સંતાનનો શોખ તો આ હાથે થોડોક છે તો શું છે આપણી પ્રજાનું થોડુંક એનામાં ધ્યાન રાખે. હા 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 બરાબર છે. અને આપણે તો ઈ પોતાના કરીને જ રાખવાના છે. બરાબર છે. તમારે જ્યાં પેલું ઘર હતું એમાં શું બન્યું? એમાં સાહેબ એવું થયું, એને અરે ભૂંગરું ભટકાણું હતું. ઓહો. પછી ભૂંગરું ભટકાણું ને પછી એને આમ કેવું ન પડે પણ મને એવું લાગ્યું હતું અને મગજમાં થોડીક અસર થઈ હતી. તે પછી એની વાણીમાં ફેર પડી ગયો હતો બહુ હતી. ઓહો. પછી 2 વર્ષ એમને માલ્યું. ઓહો. અને પછી એને ખોટું નહીં કહું, એને ઓલી ફિનાઈ પી નાખ્યું. આપણે બાથરૂમ સાફ કરવાનું આવે કે નહીં. સુસાઇડ કરી લીધી? હા, કારણ કે આપણે ખોટું કહેવાનું નથી આવતું. આ તો બધે વાયરલ થવાનું છે. બરાબર છે. બરોબર, મારા હગામાં થવાનું છે એટલે આપણે ખોટું નથી કહેતા. 2 વર્ષ એમના ભૂંદરું ભટકાણા પછી આમ કોઈ જાતનું મેં બધું રિપોર્ટ ને બધું કરાવ્યું હતું. બરાબર. પણ એમાં કઈ આવ્યું નહીં. પણ એને નાના મગજમાં અસર તો ખરી જ. કે પછી એની વાણીમાં બહુ ફેર પડી ગયો હતો અને બધાને આરે થોડુંક ઝઘડવાનું કરતી એવું બધું છે. મારી આરે થોડુંક વધારે હતું. બરાબર બરાબર. અને કરી નાખ્યું આવું તો આ દિવસે જ છે અને ઘરે જ છે. કે એકલા એવું કઈ નહીં. બરાબર. તમે આજે ભૂંડળું ભટકાણું એ કયો છો એટલે કઈ રીતે પોતે કઈ જાતા હતા, શું કઈ રીતે ભટકાણું? હા, ઈ જાહેર વાંચતા હતા. 7-8 જણા હતા. બરાબર. આપડે જાહેર વાંચવાને આવે કે નહીં, આ ખેતરમાં જાર વાંચતા હશે. હા બરોબર. હા, ત્યાંનો થોડુંક આડું પડી ગયેલું બધું હોય, ત્યાં થોડુંક આગળ વહી ગયા. વાઢવામાં લાગ આવે કે નહીં, એટલે આગળ વહી ગયા. એને એમ કે આને પછી ઉકેલ છે. હા બરોબર. પછી બીજા તો બધા પાછળ. એટલે મોટી મોટી જાત કઈ દેખાય નહીં. પછી તો વાટતા વાટતા ન્યા પગ્યા ને તરે આ પડી ગયેલી પાળી. બરોબર. પછી એને સાત સૂટ તો કઈ હતું જ નહીં. બરાબર. પછી તરત દવાખાને લઈ ગયા, દાખલ કરી દીધા. 2-3 દી દાખલ રહ્યા ત્યાં. અને 3 દાંત પડી ગયા તો મોઢે જ વધારે વાગ્યું હતું, કપાળ મોઢે. એટલે ઈ ઓલું દોડતો આવતું હશે કે આની માથે એટેક કર્યો હશે? હવે એમાં એવું થયું, કશો કોઈને ખબર જ નહીં. પછી તો એને વાટતા વાટતા પહોંચ્યા કે નહીં, તો એ ખબર પડી. ભૂંદરું બીજા કોઈ તો ભાળ્યું જ નથી. પણ આનો ચહેરો મોઢું જોતા એવું લાગ્યું કે જનાવર ભટકાણું હોય એમ. ઓહો, એવું છે? હતા એમ 8-10 જણા. ભૂંદડાનો ત્રાસ ઝારીમાંથી નીકળ્યા ને એટલે એની પછી એમ પડ્યો કે ભૂંદરું હોય એમ. બાકી ભાળ્યું નથી કોઈ. એટલે અહીંયા ખેતરમાં ભૂંડા હશે, એવું હશે? હા, પછી પડખેથી નીકળ્યા હતા. ઈ ભૂંદરું ભટકાતા ને એવું નથી ભાળ્યું. સમજાય ગયું. તમે થોડુંક અનુમાન કર્યું કે આ ઘટના બની હોવી જોઈએ. હા, અને 7-8-10 જણા હતા. 1-2 જણા હતા નહીં. હા બરોબર છે. પણ આવું અનુમાન કાઢ્યું કે ભૂંદરું હોય એમ. બીજું તો અહીંયા બધા અડખે બડખે વાટતા હતા. બીજું તો શું બન્યું હોય એમ. હા, ના કઈ એવું કઈ નાક કે કઈ એવું પગમાં કે ટચ હોય તો અંદાજ આવે કે ભાઈ કઈ જનાવર કરડી ગયું હશે. પણ આ એક્સિડન્ટ થયું એટલે સમજાય કે ભાઈ આવું બની શકે. હા, બાકી શરીર આખે કઈ વાંધો નહીં. ખાલી મોઢે ને કપાળે દાંત ગાતા પડી ગયા. અને મોઢું થી ભાઈ વૈચિત્ર થઈ ગયું હતું. પછી દવાખાને ગયા એટલે 2-3 દી થઈ ગયું રેડી. બધા રિપોર્ટ કરાવ્યા, MRI કરાવ્યા. પણ પછી એવું કઈ હતું નહીં કે રેડી જ છે એમ. અને પછી તો 2 વર્ષ એમને માયલું છે. બરાબર. આવું કર્યું નાખી એવું લાગ્યું કે એને થોડીક વાણી ફેર પડી ગયો હતો ને એટલે મગજમાં થોડીક અસર થઈને એને કઈ વિચાર ન કર્યો એમ. સ્વભાવમાં ફેર પડ્યો. સ્વભાવમાં ફેર પડ્યો. પછી તો આવું કર્યા પછી એમ તો એમ સિંહોર દવાખાને 8 દિવસ રહ્યા. પછી એને આવું થયું એમ. ફિનાઈ પીધું ને. બરાબર. પછી 8 દિવસ દવાખાને રહ્યા એમ. પછી રજાઈ થઈ ગઈ છે. દવા ફિનાઈ પીધું એ નહીં છે. પણ પછી પાછા તપાસ કરાવવા ગયા. 8 દિવસ આવવાનું કીધું ને. એટલે તપાસ કરાવવા ગયા ને ત્યાં ડોક્ટર ની હાજરીમાં આવું બની ગયું. 2.5 કલાક તો ત્યાં સારવારમાં રહ્યા. ડોક્ટર હાજર જ હતા. પણ આવું બધું આપણે એમ જ માનીએ કે આપણું નિમક ઈ બાને એનું. આપણી ઘટના. બરાબર છે. આવું બન્યું છે. બહુ દુઃખદ વાત છે. અરે દુઃખ તો કશો 2 વર્ષ થયા. પણ જ્યાં વાત કરું ને ત્યાં અમારી વાણીમાં મને કામ એમ થાય કઈ રીતનું મારે બોલવું એવું થઈ જાય. સાચી વાત છે ભાઈ તમારી.
તમારે આ જે તમારું ગામ છે ખારી, હા હા. તો ત્યાં મકાન કેટલી સગવડતા છે મકાનમાં? સાહેબ આપણે ભગવાનની દેહથી ફૂલ સગવડતા. એમ 2 મકાન, રૂમ, રસોડા, પછી સંડાસ, બાથરૂમ, પાણીનો ટાંકો. બરાબર. 4 સવારનો પ્લોટ છે, મારા આગળ બગીચો. વાહ. પછી ગામમાં એક જૂનું મકાન છે. બરાબર. ઈ મકાન તે સલેબ પાવું, ત્યાં અત્યારે છોકરો રહે છે. બરાબર. અને ઈ મકાનમાં મેં 15 વર્ષ હકડાઈશમાં કાઢ્યા, હાથ માનશો. બરાબર. પછી અહીંયા આવ્યા ને, પછી મારા ઘરના નામ ગણો ને તો સુખ શાંતિ હાવ બધી રીતની હતી, પણ હવે આવું બની ગયું શું કામનું કયો. મકાનની સગવડતા, પ્લોટની સગવડતા ફૂલ અને બધું સ્વતંત્ર, કોઈ ભાઈઓનો ભાગે નહીં, બધા ભાઈઓને સારું જ છે. બરાબર. પછી તમે બીજું ઘર કરો તો આ છોકરાઓને તમારે એગ્રી છે? હા. એમ. છોકરાને રાજી પેઠા નોખો કર્યો ને એ વખતે જ કીધું કે બેટા હવે આપણે ભેગું નહીં હાલે, કારણ કે ભેગું આંકવા જાય ને સાહેબ તો પછી છોકરાનું નહોતું હાલે એમ, એટલે એને સમજીને જ નોખો કર્યો. આ સારી વાત કરી, બહુ તમે નિર્ણય સારો લીધો કહેવાય. હા, સમજીને જ છે. અને રાજી પેઠે જે કામકાજ હોય ને તો આપણે છોકરાને બોલાવીને કહીએ એટલે તરત ફોન ઉપર આવે, એમાં કાંઈ આપણે વાંધા છે નોખા નથી કર્યા. બહુ સરસ છે. એટલે એને તમારી સ્વેચ્છા કે હાલો ભાઈ તમે તમારું કરી ખાઓ. હા, મેં કીધું તેમ તમારું કરી ખાઓ. એમ મેં કીધું છે ને આ 2 ભાઈ છે ને એને પરણાઈ દે, અમારા ભાગમાં હશે ને તો અમે રોટલા દેશે. બરાબર છે. અને નથી કીધું તમ તાર મારા વગર માર્યા, તમે મારી નો ચિંતા કરો, તમે તમારું તમ તારે શાંતિથી આંકો. બરોબર. અને છતાંય હું આ 2 નાના પરણાવાની જ વાત કરું છું. પણ ઈ એમ કે અમારે 2-3 વર્ષ નથી કરવું એમ. હા, બરોબર. તો મેં કીધું બેટા શું કરશું અમે, કે આપણે આ બધો અત્યારે રસાવેલો વિખાઈ જવામાં થાય છે આમ નામ તો. સાચી વાત છે, સાચી વાત. કારણ કે આ બધું સંભાળવું તો ખરું ને, આપણે નવું ન કરીએ તો કાંઈ નહીં. બરોબર. 2 મકાન, એક મોટો જગ્યો શેડ, 4 સવારનો પ્લોટ, બગીચો, બધું સાફ તો આપણે રાખવું ને. બરોબર. એટલે કીધું તમે એકાદા ભાઈ લગ્ન કરી નાખો ને તો આપણે મેં કીધું ઘર હશે એમ. પણ છોકરા સમજતા નથી એમ થાય છે. બરાબર, બરાબર. એટલે કાંઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ. બરોબર. કે એવું પાત્ર હશે અને તમારી વાત કોઈને બસ કોઈના ગળા હેઠા ઉતરે. અને હું કેમ કહું આના નજીક ના હોય ને તો બધાને ખબર જ છે, પણ બોલે કોઈ કે ખબર વગર તો એને એમ થાય કે આને કરવું છે કે નહીં કરવું હોય, દાખલા તરીકે. બરાબર. એટલે આ તંત્ર બાયોડેટા પાડવાનું મારું કારણ જ એ છે. આમાં હગાવાલા હશે ને એને અમુક ને એમ થાય કે આ ભાઈ નામ વિચાર છે આપણે, એટલે આપણે તંત્ર આગળ જવું નહીં પડે, એ તો હું કહું. બરાબર, બરાબર. સાચી વાત છે. આપણે મર્યાદા વાળા માણસ રહ્યા કે ને, એટલે કઈ ન હોય. બરોબર. ભાઈ બહેન ને કીધેલું છે, બરોબર. ઈ ગોત્ર છે એમાં નાની. બરાબર. હા, બરોબર છે. ના ના, 100% આપણે આપણા ઓડિયો દ્વારા ક્યાંક તમને એવું પાત્ર મળી જશે. તમારી નજીક પણ કોઈ એવું પાત્ર હોય, ઈ તમારા આ જે ઓડિયો દ્વારા સંપર્કમાં આવશે તો કદાચ ઈ પણ તમને કોન્ટેક્ટ કરી શકે. હા, એ અંદર હોય તો થાય. બરોબર છે. હા, બરોબર છે. હા, કાંઈ વાંધો નહીં, તમારો મને ફોટો મોકલી દેજો. અને આ નંબરમાં વોટ્સએપ વાપરો છો ને તમે? એમાં સાહેબ એવું છે 2 કાંઠ આપું છું ને, આ નંબરમાં નહીં આવે અને મને બહુ ફોનમાં પાછું ફાવતું નથી. કાંઈ વાંધો નહીં, હવે તમે જેમાં મોકલો ને એમાં તમે જે અત્યારે નામ બોલ્યા છો ને એ નામ લખી નાખજો એમાં. તમારે મોકલી ફોન કરી દેજો. બરાબર. બીજું તમારે તમારા સમાજમાં જોઈએ છે કે બીજા સમાજમાં હોય તો હાલે? હવે આપણે બને ક્યાં અમારો સમાજ ઘણો મોટો છે સાહેબ. એમ? મને વિશ્વાસ છે અમારા સમાજમાં મળી જાય છે. તમે તાર બાયોડેટા મૂકો ને. બહુ સરસ, બહુ સરસ. ના ના, સારી વાત છે, સારી વાત છે. બરોબર. અમારો સમાજ ઘણો મોટો છે એમ તો. વાહ વાહ વાહ. અને મારી ઉંમર પાછી ઘણી છે એવું થાય છે થોડું. હા, એ તો છે. પણ તો તમારા ઉંમરને અનુકૂળ હોય એવું પાત્ર મળી જાય એવું કઈ થોડુંક છે. બરાબર. અને વ્યવસ્થિત માણસ હોય, તમે પ્રખ્યાત હોય, બધે ખ્યાલ હોય કે ભાઈ બહુ વ્યવસ્થિત માણસ છે, આ કારણથી બન્યું છે, તો કદાચ નાની ઉંમર પણ મળી જાય એવું કઈ થોડુંક છે. આપણા કિસ્મતમાં હોય, આપણા ભાઈ જોર કરતા હોય. હા, તે કઈ વાંધો નહીં. આપણે તો શું છે માણસ માત્ર ને. બરાબર છે. કોઈ વાંધો નહીં. ભલે ભલે, કઈ વાંધો નહીં. હા, અને ફ્રોડ કોલ થી ધ્યાન રાખજો. બરાબર છે. કોઈ ખોટા ફોન આવે ને, કે ભાઈ આવી રીતે છે છોકરીને પૈસા મોકલો, એટલે બને ત્યાં સુધીમાં ફસાતા નહીં જાય.
કોઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.